સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે આ લોકમેળો છે તે રાજકોટ શહેરની બહાર એટલે કે સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર પાસે યોજવાની હિલચાલ છે તે કરવામાં આવી હતી। ખુદ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના જે ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ તેમના દ્વારા સ્થાનિકો સાથે મળીને રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ રાજકોટ શહેરનો જે લોકમેળો છે કે જે દર સાતમ આઠમે યોજાતો હોય છે તેને ચાલુ વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ન યોજીને અટલ સરોવર પાસે યોજવામાં આવે। જે રજૂઆતને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ એન્ડ મકાન વિભાગને તપાસ છે તે સોંપવામાં આવી હતી। સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલાનો રિપોર્ટ છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને સોંપવામાં આવ્યો છે। માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેની અંદર અટલ સરોવર પાસેની જે જમીન છે તે પોલાણવાળી તેમજ ઉબડ ખાબડવાળી હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે જો ત્યાં લોકમેળો યોજવો હોય તો જમીનને સૌપ્રથમ સમથળ કરવી પડે તેમ છે અને અંદાજિત 12 કરોડથી પણ વધુની ગ્રાન્ટ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સરકાર પાસે માંગવામાં આવી હતી। પરંતુ જો ત્યાં કામગીરી કરવામાં આવે જમીન સમથળ કરવાની તો પણ ત્યાં હાલ પૂરતો સમય નથી કે ત્યાં સુધીમાં જે લોકમેળો છે તેની તારીખ છે તે આવી જશે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે સૌથી મોટો લોકમેળો છે કે જે રાજકોટ ખાતે યોજાતો હોય છે સૌપ્રથમ તેની શરૂઆત છે તે ત્રિકોણબાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાન ખાતે થઈ હતી ને ત્યારબાદ ક્રમશઃ તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો આવતો રહે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે આ લોકમેળો છે તે રાજકોટ શહેરની બહાર એટલે કે સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર પાસે યોજવાની હિલચાલ છે તે કરવામાં આવી હતી। ખુદ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના જે ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ તેમના દ્વારા સ્થાનિકો સાથે મળીને રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ રાજકોટ શહેરનો જે લોકમેળો છે કે જે દર સાતમ આઠમે યોજાતો હોય છે તેને ચાલુ વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ન યોજીને અટલ સરોવર પાસે યોજવામાં આવે। જે રજૂઆતને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ એન્ડ મકાન વિભાગને તપાસ છે તે સોંપવામાં આવી હતી। સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલાનો રિપોર્ટ છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને સોંપવામાં આવ્યો છે। માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેની અંદર અટલ સરોવર પાસેની જે જમીન છે તે પોલાણવાળી તેમજ ઉબડ ખાબડવાળી હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે જો ત્યાં લોકમેળો યોજવો હોય તો જમીનને સૌપ્રથમ સમથળ કરવી પડે તેમ છે અને અંદાજિત 12 કરોડથી પણ વધુની ગ્રાન્ટ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સરકાર પાસે માંગવામાં આવી હતી। પરંતુ જો ત્યાં કામગીરી કરવામાં આવે જમીન સમથળ કરવાની તો પણ ત્યાં હાલ પૂરતો સમય નથી કે ત્યાં સુધીમાં જે લોકમેળો છે તેની તારીખ છે તે આવી જશે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે સૌથી મોટો લોકમેળો છે કે જે રાજકોટ ખાતે યોજાતો હોય છે સૌપ્રથમ તેની શરૂઆત છે તે ત્રિકોણબાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાન ખાતે થઈ હતી ને ત્યારબાદ ક્રમશઃ તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો આવતો રહે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।